આગળ વાત ચાંદીપુરા વાયરસને લઈને કરીએ તો પાટણ જિલ્લામાં આ વાયરસનો કહેર સતત વધી રહ્યો છે। ચાંદીપુરા વાયરસને લઈને એક 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે તો સાણુદરડા ગામે રહેલા બાળકનું ચાંદીપુરાથી મોત નીપજ્યું છે। બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। ગામમાં સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગે ફોગિંગની કામગીરી પણ તુરત જ શરૂ કરી દીધી છે। પાટણ જિલ્લામાં કુલ 2 કેસ આપણા પોઝિટિવ આવ્યા છે। એક કેસ સમી તાલુકાના તારોડા ગામનો છે અને બીજો કેસ છે આપણે એ સરસ્વતી તાલુકાના સાણુદરડા ગામનો છે। સમી તાલુકાનો જે કેસ છે એ બંને કેસ આપણે 27 તારીખે ડિટેક્ટ થયા હતા। તારોડાવાળા કેસના આપણે હાલ પ્રાઇવેટ કેસની અંદર દવા ચાલી રહી છે। સરસ્વતી તાલુકાના જે કેસ હતો એને આપણે 27 તારીખે મેડિકલ કોલેજ ધારપુર દાખલ કરેલું હતું। એ સરસ્વતી તાલુકાના કેસનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન મરણ થયું છે। જે તારોડાવાળા ગામનું જે છે એની પણ તે અત્યારે હાલ સારવાર હેઠળ હોય એની પણ તબિયત અત્યારે હાલ સુધારા ઉપર છે।